વંદના વંદના જમવાને કેટલી વાર છે? મને મને બહુ ભૂખ લાગી છે. વંદના, ક્યાં છો બધા? કેમ જવાબ પણ નથી આપતા? અરે હું પથારીમાંથી ઊભો પણ નથી થઈ શકતો અને મારી વાત પણ કોઈ સાંભળતું નથી. મમ્મી, વંદના, ક્યાં છો તમે બંને? મને ભૂખ લાગી છે. મારી વાત તો સાંભળો. હું બેટા, પરેશને જમવાનો સમય થઈ ગયો છે. તમે એને જમવાનું આપી દીધું? પછી એને દવા પણ આપવાની છે ને? હા, તમારા પરેશને જમવાનું આપવાનું બાકી છે. હમણાં આપી દઉં છું. હો, એટલા માટે જ તો તમે મને લાવ્યા છો ને. કામ મળી છું તમારા ઘરની. રસોઈ બનાવો, જમાડો, કચરા પોતા કરો, એટલા માટે જ તમે લાવ્યા છો. આપી દઉં છું તમારા પરેશને જમવાનું. બહુ બેટા, થાળી કેમ અહીંયા મૂકી દીધી? તું જા, જમાડ તો પરેશને થોડું સારું લાગે. મારાથી થતું હશે એટલું જ હું કરીશ. તમને બહુ દયા આવતી હોય ને તો તમે જમાડો તમારા પરેશને. અને એ બી તમારાથી જો ન થતું હોય ને તો 24 કલાકની કામવાળી રાખી લ્યો. હું આ ઘરની નોકરાણી નથી. બેટા બેટા, તું આવું ના બોલ. એ બિચારો બીમાર છે ને. એટલું તો વિચાર કે તારો પતિ છે. પતિ? આવો પતિ શું કામનો? નથી મને ક્યાંય બારે ફરવા લઈ જઈ શકતો, નથી મારે ક્યાંય રેસ્ટોરન્ટમાં જવું હોય તો સાથે આવી શકતો, નથી એનામાં ચાલવાની ત્રેવડ, નથી હાલવાની ત્રેવડ, નથી મારો હાથ પકડીને ચાલી શકતો. શું કરું હું આ લંગડા પતિનું? બેટા તું આવી રીતે બોલે છે, આ તને શોભતું નથી બેટા. અને એને કંઈ શોખ થોડો છે? એ બીમાર છે, એની એ મજબૂરી છે. પણ તું તો એની સાથે સારું વર્તન કર. મારે જમવાનું બનાવવાનું હતું, મેં બનાવી દીધું. તમે પણ એની માં છો ને, જમાડો ને. થોડું ઘણું પૂન તમને પણ મળશે. અને મને શું શોભે છે, શું નથી શોભતું ને તમારે મને કહેવાની જરાય જરૂર નથી. પરેશ, ચાલ દીકરા, ચાલ ચાલ ચાલ, જમી લે બેટા, ચાલ. મમ્મી, વંદના ક્યાં છે? 2-3 દિવસથી તો એ મારી પાસે રૂમમાં આવી જ નથી. એ અંદર રસોઈ બનાવે છે અને બીજું કામ કરે છે. એણે મને કીધું કે મેં એમના માટે રસોઈ બનાવી છે, તમે જમાડી આવો, એટલે હું તને જમાડવા આવી છું. ક્યાંક એવું તો નથી ને કે મારી આ બીમારીના કારણે એ અહીં નથી આવતી મારી પાસે? આ તો શું બોલે છે બેટા? એ ઘરના બીજા બધા કામ કરે છે, એટલે મેં જ એને કીધું કે લા, હું એને જમાડી આવું છું, તું બીજું કામ કર. તું જમી લે દીકરા, હું તારા માટે પાણી લઈને આવું છું. હા, હે ભગવાન, મારો દીકરો છે કે વંદના કરે છે? વંદના છે જેને એના પતિની કંઈ પડી જ નથી. આને હું કેવી રીતે સમજાવું? અને કેવી રીતે મારે કહેવું કે આ પરિસ્થિતિને સમજ દીકરા. એક પ્રેમ માટે ઝંખે છે ને એકને પ્રેમની સમજ જ નથી. મમ્મી, પાણી લઈને તું આવી? હા બેટા, હું લઈને આવી. પીલે પાણી, પીલે. હા મમ્મી, પાણી તો મારે પીવું જ છે, પણ
મમ્મી, મેં કેટલાય દિવસથી વંદનાનું મોઢું નથી જોયું. મારે એને મળવું છે, એની સાથે વાતો કરવી છે. જાને તું બોલાવ ને એને અંદર જઈને. અરે બેટા, વંદના અહીંયા આવે જ છે તને જોવા, મળવા, વાતો કરવા, પણ ત્યારે તું સૂઈ ગયો છે એટલે એ તને જગાડતી નથી. અને અત્યારે બસ હવે તું કંઈ બોલીશ નહીં. ડૉક્ટરે તને બોલવાની ના પાડી છે ને, તું આરામ કર, પછી હું વંદનાને મોકલીશ. હો, તું અત્યારે આરામ કર બેટા. લે, થોડી. હે ભગવાન, તે મને આ કેવી પરિસ્થિતિમાં મૂકી દીધી છે. હું મારા દીકરા આગળ કેટલું જુઠ્ઠું બોલું, એને કેટલું સમજાવું, અને હવે આ તો હું એને કેવી રીતે સમજાવું કે એની વંદના એની સામે આવવા પણ નથી માંગતી. હે ઈશ્વર, મારા દીકરાને શાંતિ મળે એવું કંઈક કર. એના મનનો ઉન્માદ હું જોઈ શકું છું, સમજી શકું છું, પણ કંઈ કરી નથી શકતી. આ માને બહુ મજબૂર ના કર. કોક રસ્તો બતાડ, કોક રસ્તો બતાડ ભગવાન, કોક રસ્તો બતાડ. હું જ વંદના સાથે વાત કરું છું. બહુ બેટા, આ તું શું કરે છે? આ મારો દીકરો છે કે ત્યાં તારા માટે વલખા મારે છે ને તું અહીંયા મોબાઈલ રમે છે? આ વલખાની ભાષા મને નથી સમજાતી. અને જેટલી સેવા મારાથી થતી હતી એટલી મેં કરી. અને તમારો પણ દીકરો છે ને, થોડી સેવા કરો ને ભાઈ તમે પણ. અરે તારે સેવા નથી કરવાની બેટા, એની સેવા તો હું જ કરીશ. પણ તું થોડી વાર એની પાસે બેસે તો એને જરા હૂંફ મળે. તું સમજવાનો પ્રયત્ન કર બેટા. એ તારી પાસેથી બીજું કશું નથી ઝંખતો, ખાલી થોડી લાગણી જોઈએ છે એને. મેં તમને પહેલા જ કીધું કે આ લાગણી અને ઝંખના વાળી ભાષા મારામાં નથી આવતી. અને શું કરું? તમે શું ઈચ્છો છો? આખો દિવસ એની પાસે બેઠી રહું, એના પગ દબાવું, એને જમાડું, એની સેવા કરું? મારી કોઈ લાઈફ જ નથી. અને હવે દિવસે ને દિવસે એ વધારે બીમાર પડતો જાય છે. અને જેવી રીતના એ ખાંસે છે ને, એની સામે હું બેસી નથી શકતી. મને બહાર પણ એટલો ગંદો અવાજ આવે છે ને કે આઈ ફીલ સો ઇરિટેડ. આ તું શું બોલે છે એનું ભાન છે તને? મને બધી જ ભાન છે. અને હવે હું કહી દઉં છું, મારી પર જો વધારે ટકટક કરીને આ ઘર છોડીને જતા મને વાર નહીં લાગે. સમજાયું? હે ભગવાન, હવે તું જ કોક રસ્તો બતાવ, તું જ કોક રસ્તો બતાવ મને. બેટા પરેશ, હા મમ્મી. મારે ઘરનો થોડોક સામાન લેવા જાવો છે ને, તો હું બજારમાં જઈને આવું છું. હો, ત્યાં લગી તું આરામ કર. હો, વંદના, પાણી આપજે ને. મારું ગળું સુકાય છે. વંદના પ્લીઝ, મારે પાણી પીવું છે. કોઈ સાંભળતું નથી. હે ભગવાન, હવે મારાથી આ બધું સહન નથી થતું. મને તારી પાસે બોલાવી લે. આ પીડામાંથી છુટકારો આપ. ભગવાન, હું તને વિનંતી કરું છું કે બસ હવે તું મને તારી પાસે બોલાવી લે. એવો તમે શું પાપ કર્યા હશે કે તું મને આટલી બધી સજા આપે છે? હવે મારે છૂટી જવું છે આમાંથી. વંદના, મને પાણી પીવું છે. વંદના, ક્યાં છો તું? તું કેમ સાંભળતી નથી મારી વાત?
પરેશ પરેશ બેટા શું થયું? પરેશ પરેશ શું થયું બેટા? તારે પાણી પીવું છે? ઉપર હું તારા માટે પાણી લઈને આવું. લે બેટા પાણી પી. તને વાગ્યું તો નથી ને બેટા? ને ને તું પડી કેવી રીતે ગયો એ કે પહેલા મને? મમ્મી, ક્યારનું મારું ગળું સુકાતું હતું. હું બૂમ પાડી પાડીને વંદાને બોલાવતો હતો, પણ એ તો મારી વાત સાંભળતી જ નથી. મારે પાણી પીવું હતું. ખમ્મા ભાઈ. મમ્મી, વંદના ક્યાં છે? હું વંદનાને ક્યારનો બૂમો પાડી પાડીને બોલાવું છું, પણ એ મારી પાસે કેમ નથી આવતી? શું હું આટલો બધો બીમાર છું એટલે મને મળવા નથી આવતી? મમ્મી, સાચું કહું ને તો આ ઉંમરે મારે તમારી સેવા કરવાની હોય, પણ મને એવું લાગે છે કે હું તારી અને વંદના ઉપર બોજ બની ગયો છું. ના બેટા, હા, ભગવાનની લીલા તો જો. હે ભગવાન, મારી એક વાત માનીશ. હવે છે ને તું મને તારી પાસે બોલાવી લે ને. ખબરદાર છે જો આવું બોલ્યો છે તો. ગાંડા, એક મા માટે એનું બાળક ક્યારે બોજ હોય આવું વિચારતો પણ નહીં દીકરી. અરે આ ઋણ છે ને હું 7 જન્મ સુધી નહીં ચૂકવી શકું. બાળક ક્યારેય મા બાપ ઉપર બોજ નથી હોતું. આ ખાલી લાગણી, પ્રેમ ને ઋણાનું બંધ હોય છે. બસ ભગવાન તને જલ્દી સાજો કરી દે જ પ્રાર્થના છે. તું ચિંતા ના કર. હું ભગવાનને રોજ તારા માટે પ્રાર્થના કરું છું દીકરા. ઈશ્વર કરે ને મારી ઉંમરે તને લાગી જાય. મમ્મી, લોકોએ સાચું જ કીધું છે. માં જેવું આ દુનિયામાં કોઈ જ ન થાય. મને ખબર છે કે મારી પાસે જાજી જિંદગી નથી, છતાંય તું રોજ મને હું જાજુ જીવું ને એવું જ આશ્વાસન આપે છે. લડીને જીવવાની હોય છે બેટા, છેલ્લા શ્વાસ સુધી દીકરા, છેલ્લા શ્વાસ સુધી લડીને જીવવાની હોય છે. આ તું શું કરે છે બેટા? વાહ, બીમારીઓ ઘરમાં ઓછી છે કે તમને બી દેખાવાનું બંધ થઈ ગયું? દેખાતું નથી, પેકિંગ કરું છું. તું આવું ના કરીશ દીકરા. બેટા, પરેશની હાલત અત્યારે જરાય સારી નથી. અત્યારે સૌથી વધારે એને તારી જરૂર છે. દીકરા, પતિ પત્નીનો સંબંધ જ લાગણી માટે હોય છે. સુખ દુઃખ બંનેમાં સાથ આપવાનો હોય છે દીકરા. અને તું આવા સમયે એને મૂકીને જાય છે. મારો દીકરો તૂટી જશે બેટા. અરે સાસુમાં, તમારું ભાષણ મારે નથી સાંભળવું. ખબર નહીં મેં કયા જન્મના પાપ કર્યા છે કે મને આ ઘરમાં વહુ બનીને આવવું પડ્યું. આવું ના બોલીશ બેટા, આવું ના બોલીશ. સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના પૂરક છે. બંને એકબીજા માટે જ ઈશ્વરે એકબીજાનું સર્જન કર્યું છે. તું સમજ બેટા. મારો દીકરો મારો દીકરાને હું શું કરું? બેટા, આપણે બે જ એની હિંમત છીએ. આપણે બે જ એને સાચવવાનો છે. તું આવું ના કરીશ બેટા. નથી બનવું મારે હિંમત કોઈની. નથી તમારી બનવું કે નથી તમારા દીકરાની બનવું. મને જવા દો, મને શાંતિ દો બસ. વંદના, શું વંદના? મારી કોઈ જિંદગી જ નથી. મારી આખી જિંદગી હું વેડફી નાખું એમ તમે સમજો છો? અને એવું તમને ઈચ્છા છે કે હું મારી આખી જિંદગી તમારી લોકોની સેવામાં બરબાદ કરી નાખું? બેટા, હું તને હાથ જોઉં. મારા દીકરાનો વિચાર કર. ફરી એકવાર વિચાર બેટા. તું ઘર છોડીને ના જઈશ. તું કહેતી તો હું તારા પગે પડું. અરે મગરમચ્છના આંસુ તો જોવો.
તમારે જે કરવું હોય ને તમારા દીકરા જોડે કરો, મને જવા દો. અને હું જઉં છું, મને રોકવાની કોશિશ ના કરશો. તમારા મગરમચ્છના આંસુ ને તમારા દીકરાને તમારી પાસે રાખો. મારો દીકરો આ આઘાતમાં મરી જશે બેટા. મારો દીકરો આ આઘાતમાં મરી જશે. ઈશ્વર, કંઈક તો સુઝા, કંઈક તો સુઝા. હું એને શું જવાબ આપીશ કે ઓલી વહી ગઈ? કયા મોઢે એને કહીશ કે તારું અડધું અંગ તને મૂકીને જતું રહ્યું? જેને માટે તું આખા વારે છે, તારા છેલ્લા શ્વાસ જ્યાં રુંધાઈને અટકી ગયા છે, એ પાણીનો ખડો તને મૂકીને ચાલ્યો ગયો. તો હું કયા મોઢે કહીશ? હે ઈશ્વર, એને સદબુદ્ધિ આપ અને મને કોઈ રસ્તો સુજાડ બાપ, કોઈ રસ્તો સુજાડ. દીકરી વંદના, તું બેટા આમ અચાનક જમાઈ સાથે ના આવ્યા બેટા? કેમ પપ્પા, આ મારું ઘર નથી? જમાઈ સાથે હોય તો જ મારે અવાય? એવું નથી દીકરી, તારું જ ઘર છે, પણ લગ્ન પછી તમે બે ભેગા આવો ને તો અમને વધારે રાજીપો થાય બેટા. જાઓ ને પપ્પા, કેમ આવું કરો છો? મને કેમ એવું લાગે છે કે તમને મારાથી વધારે તમારા જમાઈ વાલા છે? એવું નથી દીકરી. જો લગ્ન પછી દીકરીનું પહેલું ઘર સાસરિયું, બીજું ઘર માવતરનું. પણ કાંઈ વાંધો નહીં, તું અત્યારે ગુસ્સો તો ના કર મારી દીકરી. તું પેલા જો હાથ મોઢું ધોઈ ને પરવારી જા, પછી એ બાપ દીકરી નિરાતે વાતો કરશું. હો હાશ. મને એવું કેમ લાગે છે આજે દીકરીનું મૂળ કંઈક અલગ જ છે. કેમ પપ્પા અચાનક આમ કેમ આવ્યા સ્પીડમાં? દીકરી, મેં ઘરમાં બધે જોયું, તું દેખાણી નહીં, એટલે મને એમ થયું કે તું તારી રોજની જગ્યાએ બેઠી હોઈશ ને રોજની જગ્યાએ જ બેઠી છો. પપ્પા અંદર રૂમમાં ને રૂમમાં જીવ મૂંઝાતો હતો, એટલે મને થયું કે બારે થોડી ખુલ્લી હવામાં બેસું તો મજા આવે. મજા તો બરાબર છે દીકરી, પણ કાંઈક ચિંતામાં હો ને એવું સતત મને લાગ્યા કરે છે બેટા. વંદના, જો બેટા તારી માના સ્વર્ગવાસ પછી તારી માં અને તારો બાપ બે હું છું. તારા મનમાં કાંઈ ચિંતા જેવું હોય તો બાપને કહેવાય મારી દીકરી, કે તું મને. પપ્પા મારે હવે એ ઘરમાં નથી જવું. ઘરમાં નથી જવું એટલે આમ અચાનક બેટા? જો મારી દીકરી, આ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ છે? અરે લગન તો 7 જન્મ સાથ નિભાવવાની વાત હોય મારી દીકરી. તું આમ અચાનક કે પપ્પા મારાથી ત્યાં 7 સેકન્ડ નીકળે એમ નથી. મારી દીકરી, એવું તે શું થઈ ગયું? તું વાત કરતો મને ખબર પડે ને. તારો વર કે તારી સાસુ કે તારા ઉપર હાથ ઉપાડે છે, તને મારે છે? પપ્પા મારી સાથે ત્યાં કેવા અત્યાચાર થાય છે, હું ત્યાં કેવી રીતના જિંદગી જીવું છે મારું મન જાણે છે. તમે મને આટલી લાડ કોસથી મોટી કરી અને ત્યાં હું આવી જિંદગી જીવું? અરે મારી દીકરી, પણ તને અહીંયા શું તકલીફ છે એ કે તો મને ખબર પડે ને મારી દીકરી. તમારી જીદ છે ને એટલી બધી છે ને, મેં વિચાર્યું હતું કે હું તમને કાંઈ જ નહીં કહું, મારે તમને કાંઈ કહેવું જ નહોતું. મને ખબર હતી કે તમે બહુ ચિંતા કરશો, પણ પપ્પા જો હવે તમારે સાંભળવું જ છે ને તો હું તમને કહું. તમે સાંભળો, તમારી દીકરીની એક મિનિટ, એક સેકન્ડ, એક જન્મ જેવી જાય છે. હું તમને આખી માંડીને વાત કરું, તમે સાંભળો.
પપ્પા હવે તમે જ મને કહો મારે એ ઘરમાં કેવી રીતના રહેવું? વંદના દીકરી, તું બહુ મોટી ભૂલ કરી રહી છો. હા, જો સમય એક સરખો બધાનો નથી હોતો. દીકરી, અત્યારે તારો ઘરવાળો ભયંકર બીમાર છે અને તું એને છોડીને ચાલી આવી. ન કરે ભગવાન, કાલ સવારે તને એવી કોઈ ભયંકર બીમારી થાય અને ઈ તને છોડીને હાયલો જાય તો તારા હૃદય પર શું વીતે ઈ તો વિચાર કર મારી દીકરી. પપ્પા મને મારી ભૂલ સમજાઈ ગઈ. ખબર નહીં આવા વિચાર મને કેમ ન આવ્યો. અત્યારે મારા પતિને મારા પરેશને મારી જરૂર છે. પપ્પા સાચી સમજણ આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. પપ્પા હું ત્યાં જાઉં ને? હા હા મારી દીકરી, જાવું જ જોઈએ. પપ્પા હું ત્યાં જાઉં છું. હા હા. થેન્ક યુ. અરે અરે મારી દીકરી. બેટા પરેશ, શું થાય છે દીકરા તને? તું ચિંતા ના કરીશ. તારી માં તારી સાથે, તું ચિંતા ના કરીશ. હું શું કરું? હે ભગવાન, હે ભગવાન, હું શું કરું? હું વીભાઈને ફોન કરું. હલો, હા હા બોલું છું, બોલું. ના ના તમે ચિંતા ના કરો, હું વંદનાને લઈને હમણાં જ પહોંચું છું. હે ઓહ હા, ભલે ભલે ભલે, આ પહોંચ્યા સમજો. પપ્પા કોનો ફોન હતો? શું થયું? તારી સાસુનો ફોન હતો. તારા વરને પરેશની તબિયત બહુ ગંભીર છે બેટા, આપણે તાત્કાલિક પહોંચવું પડશે. હાલો હાલો ને પપ્પા. છેલ્લા સફર સુધી શ્વાસ ના પહોંચાડી શકી બેટા, ના પહોંચાડી શકી. તારી માં ના લડી શકી. પણ માફ કરી દે દીકરા, મને માફ કરી દે. પપ્પા પરેશ 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 જાગો ને. પરેશ રે પરેશ પરેશ એકવાર તો જાગો. પરેશ પરેશ એકવાર જાગો. મને એક મોકો તો દ્યો. એક મોકો તો આપો મને પરેશ. મને એક મોકો તો આપો. આમ નતું જવું તમારે. પપ્પા મારો બહુ મોટો પડતા જતો રહ્યો. જાગી જાવ ને પરેશ.
મારો ને કાંઈ એ મારા કલેજાના કટકા જાગને જાગને માં 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 મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરે છો મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરે છો મારી ભૂલ થઈ ગઈ અરે મારી દીકરી બેટા વેવા મારી દીકરીની તો ભૂલ છે જ પણ મારી એ ભૂલ હતી માફ કરજો અમને ભગવાન પાસે કોઈનું કાંઈ નથી આવતું બસ આટલી જ આની આવડતા હશે અમને માફ કરજો એના માટે હું ભગવાન પાસે બહુ લડી બહુ જ લડી કે મારો દીકરો મને આપી દે થોડુંક મારું આયુષ્ય લઈ લે પણ મારો દીકરો મને આપી દે કેટલું કર્યું મારો દીકરો ન રહ્યો મારો દીકરો